પીળા વસ્ત્ર પહેરવા બધા જ જમવા આવ્યા ત્યારે શિવસેનાની આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી શિવસેનાના સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિવસેનાના મોંમાં પડી. આ જોતા જ નગરજનો આશ્ચર્યમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આજ રાજકુમાર શિવસેનાની માતા છે. ત્યારબાદ શિવસેનાએ રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિવસેના પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એના પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલસોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિવસેના વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. મા જીવંતિકા વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનાર સર્વેને ફળજો. જય જીવંતિકા.